ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ, તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગરના તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ બુધાભાઈ ડાભીની કેટલાક ઇસમો દ્વારા કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે। તરસમિયા ખારસી રોડ પીરની દરગાહ નજીક માલણકા ગામના 4 શખ્સોએ રાકેશ ડાભી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું। આ હુમલામાં વિપુલ બારૈયા સંડોવાયેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસની ગાડી આવી। મારું નામ શાંતિભાઈ ધનજીભાઈ ડાભી। શાંતિભાઈ, ક્યાં રહેવાનું તમારે? મારે રહેવાનું તરસમિયા રોડ બાપા સીતારામ સોસાયટી। શું બનાવ બન્યો હતો? હવે બનાવમાં એવું હતું સાહેબ, 10 વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં, મારો ભાઈ છે, કાકાનો દીકરો, એ ભાઈ થાય, તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો ને ભાઈ, કાક આ ભાઈને માથાકૂટ થઈ છે અને સરી મારી છે, એવું નરેશભાઈનું કહેવાનું હતું। અને એનું સરી મારી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં, હાજર નહોતા, પણ નરેશભાઈ નહોતા, પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે સરી મારીને વિપુલ બારૈયા કરીને છે, માલણકાનો હું રહેવાસી છું, થાય એ કરી લેજો। ધમકી મારીને એવી જાય કે સરી મારી મારવાવાળા કેટલાક જણા હતા? 4 વ્યક્તિ હતા એમ કહે છે। એક એક્સેસ ગાડી હતી, કારણ તો હવે કેમ ખ્યાલ આવે, કોઈને જાણવા જ નથી મળ્યું, કોઈ વસ્તુ નહીં। એ મારવાવાળા છે એ કયા ગામના હતા? માલણકા ગામના હતા। કેટલા વ્યક્તિઓ? 4 વ્યક્તિ હતા। શું શું હથિયાર હતા એમની પાસે? હથિયારોમાં તો સરી મારી એક ઈ તો ખ્યાલ છે, બાકી બીજી સરીઓનું કે હથિયાર કઈ હોય એ ખ્યાલ નથી। કઈ જગ્યાએ બનાવ બનેલો છે? પીરની દરગાહ આગળ તરસમિયા રોડ। તમને શું વેમ છે હવે? હવે અમારે તો એક જ વાત છે કે ભાઈ અમારા ભાઈમાં આવી કોઈ દે કાંઈ યાબ નથી, કોઈ દારૂનું કે કોઈ વ્યસન નથી, ધંધારથી માણસ છે। અને એના મા બાપ ને એનો ભાઈ, મારા ભાઈ જ તે રાકેશભાઈ, એ બધા સુરત રહે છે, એના પપ્પા મમ્મી પપ્પા। હવે આગળ જે અમારે તો એક જ ન્યાય જોવે છે કે ભાઈ એનું સરઘસ કાઢો અને પૂરતો ન્યાય મળે, એને ધમકી આપી છે, તો એનું નામ સહિત આપ્યું છે કે વિપુલ બારૈયા કરીને છું, માલણકાનો છું। આ ભાઈ જે અત્યારે મરણ જેના છે એ અત્યારે એકલા રહે છે કે કેટલા રહે? નહીં, એકલો જ રહેશે અહીંયા તરસમિયા। એમનું શું નામ છે? સુરેશભાઈ બુધાભાઈ ડાભી। વ્યવસાય શેનો કરે છે ભાઈ? એ કપડાને આ બધે લેતી દેતી કરવા જાય, સિલાઈ કામ માટે। તમારું નામ? મારું નામ નરેશભાઈ નાગજીભાઈ ડાભી। નરેશભાઈ, એક હત્યાનો બનાવ બન્યો છે, શું છે? હવે હું મારા ઘર તરફ જતો હતો, તે પાછળથી જોયું તો 4 વ્યક્તિ હતા, એ શરીરનો ઘા પાછળ કર્યો ને 4 વ્યક્તિ હતા। પછી હું ત્યાં પાછળ ગયો તો
તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજો. આટલું જોયું મેં. પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે, મારતા નહીં. એ કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજો. એવી ખબર નથી સાહેબ. કેટલા જણા હતા એ? 4 વ્યક્તિ હતા. એની પાસે શું શું હથિયાર હતા? હથિયારમાં જોયા નહોતા. પાછળ શરી અહીંયા હતી એટલે એ શરી મારી વૈયા ગયા. કોઈ તમારી જૂની અદાવત એવું કંઈ? નહીં એવું કે સાહેબ કાંઈ ખબર જે નથી. હું મારનાર છે એ કયા ગામના હતા તેવું એ કંઈ જાણવા મળ્યું છે કાંઈ? મરનાર મારા કાકાનો છોકરો હતો, સુરેશભાઈ બુધાભાઈ ડાભી. અને આ મારનાર છે એ કયા ગામના હતા એ એવું કંઈ જાણવા મળ્યું છે? માલણકાના છે. વિપુલ બારિયા નામ બોલ્યો હતો એ વ્યક્તિ પોતે કે વિપુલ બારિયા મારું નામ છે. એ કે આ બનાવ એક્ઝેક્ટ કઈ જગ્યા બન્યો છે? પીર દાદાના ઢાળમાં આરાધના સ્કૂલની સામે.